નમસ્કાર, સ્વાગત છે તમારું ફરીથી મારા પેજ કુકિંગ કોર્નર પર। તો ચાલો આજે આપણે એક નવી રેસીપી બનાવીશું જેનું નામ છે લસણ નમકીન ગાર્લિક મિક્સ નમકીન, જે બનાવવામાં ખૂબ જ સરળ છે, ટેસ્ટી છે। તો રેસીપીની શરૂઆત કરીએ। તો તે માટે અહીં મેં 1.5 કપ ચણાનો લોટ લીધેલો છે કે જે ઝીણો છે। 1/2 કપ ચોખાનો લોટ લીધેલો છે। 4 થી 5 કલાક સુધી પલાળેલી ચણાની દાળ લીધેલી છે। મેં તેમાં થોડી જ હળદર, અડધી ચમચી નમક અને થોડી જ બેકિંગ સોડા એડ કરી લીધેલો છે। ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી નમક, 8 થી 10 લસણની કળી લીધેલી છે। લસણનું પીસેલું પાણી અને 1 ચપટી બેકિંગ સોડા લીધેલું છે। 100 ગ્રામ જેટલા મગફળીના દાણા અને મીઠો લીમડો લીધેલો છે। આ બધી વસ્તુમાં તમારે લસણની કળીને થોડી જ કૂટવાની છે, મીન્સ કે એક જ દસો મારશો તો વ્યવસ્થિત ખુલી જશે તેના પર। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। મેં અહીં થોડું તેલ લીધેલું છે મોણ માટે। તો રેસીપીની શરૂઆત કરીએ। અહીં 1/2 કપ ચોખાનો લોટ લીધેલો છે। આ આપણે સેવ પાડવા માટે બનાવીએ છીએ। અને ચણાનો લોટ લીધેલો છે જે 1/2 કપ છે। હવે તેમાં આપણે લસણને વાટી અને ગાળીને જે પાણી તૈયાર કરેલું છે તે લીધેલું છે। આ નાખવાથી તેની અંદર લસણનો સારો એવો ટેસ્ટ આવશે। ત્યારબાદ મેં તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખેલી છે। 1 ચમચી જેટલું નમક નાખેલું છે, તમે સ્વાદ અનુસાર પણ લઈ શકો છો। મોણ માટે 1 ચમચી જેટલું તેલ લીધેલું છે। હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે। આ લોટ આપણે વધારે કઠણ કે ઢીલો રાખવાનો નથી, સંચામાંથી સેવ પડી જાય એ રીતનો લોટ તૈયાર કરવાનો છે। તમારે થોડું થોડું પાણી જ એડ કરવાનું છે અને લોટ તૈયાર કરવાનો છે। લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતનું લોટ તૈયાર કરવાનો છે। હવે તેને અલગ એક વાસણમાં કાઢી લઈએ। ત્યારબાદ આપણે બૂંદી બનાવીશું। તો સૌપ્રથમ તેને અલગ વાસણમાં કાઢી લઈએ। તેમાં 1 ચમચી મીઠું અને થોડી હળદર એડ કરેલી છે। હળદર થોડી જ એડ કરવાની છે, બેકિંગ સોડા નાખશું વધારે હળદર હશે તો તે રિએક્ટ કરશે। ત્યારબાદ તેમાં ચપટી બેકિંગ સોડા એડ કરવાનો છે। થોડી હિંગ નાખેલી છે। હવે તેને સારી રીતે મિક્સ કરી અને પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરી લેશું। આ બેટર આપણે થોડું ઢીલું રાખવાનું છે જેથી બૂંદી સારી રીતે પડી શકે। આ રીતે પાણી નાખતું જવાનું છે અને હલાવતા જ રહેવાનું છે, લમ્સ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે। તેને સારી રીતે મિક્સ કરશો એટલે લમ્સ તૂટી જશે। તો હવે આપણે તળવા માટે તેલ મૂકી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે। સૌપ્રથમ તેમાં મગફળીના દાણા આ રીતે હલાવતું જવાનું છે અને તળતું જવાનું છે। નોર્મલી મગફળીના દાણા વહેલા તળાઈ જાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તે બળી ના જાય। આ રીતે ચમચાની મદદથી હલાવી પણ શકો છો।
તો આપણા મગફળીના દાણા તળીને તૈયાર છે, તેને અલગ કાઢી લઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન તેલની અંદર નાખશું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે છાંટા ઉડશે તો તમારે સાવચેત રહેવાનું છે. ત્યારબાદ લસણ લેવાનું છે, જે થોડુંક જ ક્રશ કર્યું છે. હવે તેને તળી લેવાનું છે. લસણ જલ્દીથી તળાઈ જાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય. આ રીતે હલાવતું જવાનું છે અને ડુબાડતા રહેવાનું છે. લસણ વહેલું તળવાનું કારણ એ છે કે સેવમાં અને બુંદીમાં પણ તેનો ટેસ્ટ સારી રીતે એડ થઈ જાય, માટે આપણે લસણ પહેલાં જ તળી લેવાનું છે. લસણને થોડું એવું ક્રિસ્પી થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું લસણ તળાઈને તૈયાર છે. હવે આપણે જે બુંદી પાડેલું મિક્સ તૈયાર કરેલું હતું તેને આવી રીતે ઝારાની મદદથી તૈયાર કરશું. આ રીતે મિક્સને ઝારા પર નાખી અને હલાવતા રહેવાનું છે. તમારી સરસ મજાની બુંદી નીચે પડતી જશે. હવે તેને આ રીતે તળાઈ અને ક્રિસ્પી થાય ત્યારબાદ જ કાઢવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી બુંદી તૈયાર છે, તો તેને અલગથી કાઢી લઈએ. હવે સેવ બનાવવા માટે મેં અહીં સંચો લીધેલો છે અને તેલથી તેને ગ્રીસ કરવાનું છે. સૌથી નાની જાળીની સેવ પાડેલી છે. આ રીતે લોટ આની અંદર એડ કરી ઉપરથી તેલ લગાવવાનું છે અને પછી સંચાને પેક કરી દેવાનો છે. સેવ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ તેલના છાંટા હાથ પર ના ઉડે. સંચો થોડો ઉપર રાખજો. આ રીતે સેવ પાડતું જવાનું છે. આપણી સેવ ફટાફટ તળાઈને તૈયાર થઈ જશે. આ રીતે એકવાર તેને પલટી લેવાનું છે. બંને બાજુ સેવ તળાઈ જાય પછી તેને કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કે તે સરસ તળાઈ ગઈ છે. આ રીતે આપણે બધી જ સેવ તૈયાર કરવાની છે. બુંદી સેવ તૈયાર થયા બાદ જ ચણાની દાળ આપણે તળવાની છે. ચણાની દાળ તળવા માટે તેલ ઓછું જોશે અને તે લાસ્ટમાં એટલે જ રાખવાની છે. સેવ તૈયાર થયા બાદ હવે આપણે ચણાની દાળ તળશું. ચણાની દાળમાં પાણીનું થોડું મોઇશ્ચર હોવાથી આ રીતે તેલ થોડું બહાર આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે પાણીનું પ્રમાણ હોવાથી આવી રીતના બહાર આવી શકે છે. જેમ જેમ તે તળાશે તેમ તે ક્રિસ્પી થશે અને તેના જે બબલ્સ છે તે પણ ઓછા થઈ જશે. સ્ટાર્ટિંગમાં વધારે પડતા બબલ્સ થશે તો ધ્યાન રાખવાનું છે. હવે આપણી ચણાની દાળ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, તો તેને કાઢી લેવાની છે. હવે આપણે એક બાઉલમાં આ સેવ તોડીને લીધેલી છે. ત્યારબાદ બધી જ સામગ્રી તેમાં એડ કરી દીધેલી છે કે જે મેં તળીને તૈયાર કરેલી હતી. ત્યારબાદ મેં તેમાં સંચળ પાવડર 1 ચમચી જેટલો એડ કર્યો છે. 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. સેવ અને બુંદીમાં મીઠું હતું તો તે પ્રમાણે તમે એડ કરજો. અને લાલ મરચું પાવડર એડ કર્યું છે. કશ્મીરી લાલ મરચું પાવડર છે. હવે તેને સારી રીતે મિક્સ કરવાનું છે. આ નમકીન તમે 4 થી 5 અઠવાડિયા માટે સ્ટોર કરી શકશો. તમે એરટાઇટ બરણીની અંદર સ્ટોર કરશો અને થોડી કલાક પછી જોશો તો મસ્ત એવો
લસણનો સ્વાદ આવશે, સુગંધ આવશે. આ ખાવામાં ટેસ્ટી છે અને ઇઝી રેસિપી છે. તમે આ રેસિપી એકવાર બનાવજો. તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમે મારી ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ પણ કરજો. તો તૈયાર છે આપણું મિક્સ ગાર્લિક નમકીન. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળશું નવા વિડીયો સાથે.